કોઈક માણસ બરાબર નો ભરાઈ જાય ને તો પાછા બધા લોકો કહેતા હોય કે એના મમરા ભરાઈ ગયા. પણ અહીંયા તો મમરાના કોથરાની હેરાફેરીમાં જ મમરા ભરાઈ ગયા. શું કામ ખબર હે? કારણ કે મમરાની બોરીની પાછળ રાખ્યો તો માલ એને એ પણ ઇંગ્લિશ. જી હા, તમે મમરાના કોથળા તો જોયા જ હશે, પણ સુરત પોલીસે જે પકડીને જોઈને ભલભલા ચક્રાવે ચડી જાય. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે, પણ સુરતની ઉત્તરાયણ પોલીસ આગળ તમામ પ્લાન ફેલ થઈ ગયા. ઉત્તરાયણ પોલીસને બાતમી મળી કે શ્રીરામ ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ છે, તેમાં વિદેશી દારૂ છુપાવીને લઈ જવાઈ રહ્યો છે. પોલીસે કામરેજ ચોકડી પાસે વોચ ગોઠવી લક્ઝરી બસને અટકાવી. જ્યાં અંદર તપાસ કરીને ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા. બસમાં મમરાના કોથળાના પાર્સલની આડમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો. જેમાં પોલીસે 63,360ની કિંમતની 288 બિયરની ટીન કબજે લીધી છે અને ડ્રાઈવર મોહનલાલ મહિડા અને કંડક્ટર હિંમતસિંહને ઝડપી લીધા છે. અને બસ સહિત કુલ 19,73,360 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.